આગામી 4 થી 5 મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું છે જનતાનો મૂડ એ જાણવા માટે એબીપી અસ્મિતાની ટીમ આવી છે સુરતકોટમાં તમામ વકીલો છે વકીલોનો મૂડ આજે જાણીશું કયા પ્રકારે તેઓ સરકાર ઈચ્છી રહ્યા છે આગામી 2019ની લોકસભાની ચૂંટણી છે ત્યારે કયા પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરશે તે વિશેની વિશ્લેષ ચર્ચા કરીશું વકીલોની સાથે ચર્ચા શરૂ કરીએ આપ જણાવો લોકસભાની ચૂંટણી આવી રહી છે વકીલોનો મૂડ શું છે હાલમાં જે લોકસભાની ચૂંટણી 2019 માટે જે વાતાવરણ સર્જાઈ રહેલું છે કે ટૂંક સમયમાં ચૂંટણી આવી શક્યતા છે અને મીડિયા મારફત પણ અમને જાણવા મળી રહેલું છે તો એ બાબતે અમારા વકીલ મિત્રો કે આ દેશની પ્રગતિ માટે કે ભૂતકાળ જોઈએ તો આઝાદીમાં પ્રજાસત્તાકમાં બંધારણમાં વકીલોનો જ સિંહ ફાળો રહ્યો છે તો આ લોકસભાની ચૂંટણીમાં પણ દેશનો વિકાસ થાય અને જાહેર જનતાને હિતમાં કંઈ કાર્યો થાય એના માટે વકીલો પણ ચિંતાતુર છે કે હવે શું કરવું જોઈએ અને વકીલોએ કેવી રીતે આ દેશને આગળ લાવવા માટે કયા તરફે રહેવું જોઈએ એનો ગઠબંધન કરી રહ્યા છે હાલમાં જ ઇન્ડોર સ્ટેડિયમમાં વકીલોનો તથા ડૉક્ટરોનો તથા ચાર્ટર્ડ એકાઉન્ટનો બિઝનેસ ક્લાસોનો જે એક મોટી મિટિંગ પ્રશ્નોત્તરી કરવા માટે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો કાર્યક્રમ CR પાટીલ સાહેબ મારફતે યોજાયો હતો જેમાં પણ મોટી સંખ્યામાં વકીલો પણ હાજર રહ્યા હતા અને પ્રશ્નોત્તરી થઈ હતી તો બધાનો એક જ સૂર હતો કે જે સરકાર આવે તે દેશની એકતાને દેશની પ્રગતિને દેશની જનતાના લાભ થાય એવા સૂરો જાણવા મળ્યા હતા અને એમાં પણ અમે સામેલ છે કે વકીલો પણ એ જ ઈચ્છે છે કે દેશની એકતા થવી જોઈએ અને દેશનો પ્રગતિ થવી જોઈએ અને જનતાને લાભ થાય એવા કાર્યો થવા જોઈએ જનતાને લાભ થાય પ્રીતિબેન જણાવો પ્રિયંકા ગાંધી પણ અત્યારે હાલ મેદાનમાં આવી છે શું લાગી રહ્યું છે પ્રિયંકા ગાંધીનું કેટલું વર્ચસ્વ હશે કઈ રીતે મોદી વર્સિસ પ્રિયંકા ગાંધી જોઈ રહ્યા છો તમે પ્રિયંકા ગાંધીની વાત કરું તો હું એમને પર્સનલ રીતે ઓળખી નથી શકી કે સમજી નથી શકી એટલે એ વસ્તુ બાબતે ને હું ચોક્કસ ના કહી શકું કે વ્યક્તિ એના કાર્યોથી અને એના કર્મોથી ઓળખાય છે એટલે માત્ર નામ કે વારસાગત રીતે એમને મળેલી ઓળખ એ રાજકારણમાં એમને સફળતા મેળવી શકે એવું ચોક્કસ કહી શકાય નહીં અને બીજી વાત છે જ્યારે વકીલોની વાત આવે છે લોકશાહીમાં તો તે વખતે વકીલો કે જેઓ પ્રજાને ન્યાય અપાવવા સતત ઝઝૂમતા હોય છે અને પોતે પોતાનું કોઈ પણ પ્રકારનું જે કંઈ બી હોય તો સામાજિક ઉત્તરદાયિત્વ પણ બહુ સરસ રીતે નિભાવી રહ્યા છે તો તેવા સંજોગોમાં વકીલોના હિતની વાત આવે છે તો તે સમયે સરકારે બી વકીલોના હિત વિશે વિચારવાની જરૂર છે પછી એ હિત સરકારી વકીલોની નિમણૂક બાબતનું હોય કે નોટરી એડવોકેટ જેમણે નોટરી તરીકેના ફોર્મ ભરેલા છે તો તેની પણ નિયુક્તિ હજુ સુધી નથી અપાઈ તો એવા તમામ પ્રશ્નો જે વકીલોની સાથે સળગતા હજુ પણ અણનમ રહ્યા છે તો એવા પ્રશ્નોનું પણ તાકીદે નિરાકરણ થાય એવી વકીલ આલમમાં પણ એવી અમારી માંગણી અને લાગણી છે બિલકુલ માંગણી અને લાગણી છે કેટલાક રાજકીય પ્રશ્નો પણ લઈ લઈએ યશવંતભાઈ મહાગઠબંધન વર્સિસ મોદી કેટલું સફળ થશે મહાગઠબંધન સાહેબ આખલાની લડાઈમાં આ પ્રજા જે પીસાય છે એવું આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ હું માનું જ્યાં સુધી તમે વકીલોનો પ્રશ્ન લઈને ચાલતા હોય તો 5 વર્ષથી અમારે સુરતમાં સરકારી વકીલનો મુદ્દો પેન્ડિંગ છે એવું તો કેમ કે જે લોકસભા જીત્યા પછી શું એ લોકોને ઓર્ડર આપવાના છે હમણાં વચ્ચે મેં જોયું કે 1.5 મહિના પહેલાં બી અમારે અહીંયા લોકલ ચેનલે ચલાવ્યું છે આ એક પ્રકારની વકીલોને પણ ગુલામીમાં તરફ ધકેલતા હોય એવું કંઈક સરકારનું વલણ દેખાય છે એક બાજુ વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડૉક્ટરોનું તમે સંવાદ રાખો છો અને વકીલોને તમે એના ડ્રેસ કોડથી દૂર રાખો છો કાળો કોટ પહેરીને વકીલ ઇન્ડોર સ્ટેડિયમમાં નહીં આવી શકે સાહેબ આ હિટલરશાહી સરમુખત્યારશાહી બંધ કરે અને વકીલો તે આ દેશને બચાવી શકે કારણ કે હવે આ સરમુખત્યારશાહી હિટલરશાહીને કારણે બાબા સાહેબ આંબેડકર પોતે એડવોકેટ હતા ને એમણે ઘડેલું બંધારણ આજે જોખમમાં છે બંધારણ પોતે એવું કહે છે કે મારે ઘડવૈયા મારે બંધારણ નથી થવું આગામી લોકસભાની ચૂંટણીની જો વાત કરીએ લોકસભાની ચૂંટણી વાત કરીએ કોની સરકાર બનતી દેખાય છે વકીલ તરીકે તમને સાહેબ જે હવે એવું થઈ ગયું છે કે તમે જુમલાની સરકાર છે અત્યારે લોકસભા આવી રહી છે 14 થી 19 આપણા વડાપ્રધાન સાહેબે પણ સ્વીકારી લીધું કે ભાઈ મેં તમને જે આશા અપેક્ષાઓ જે બતાવેલી એ હું નથી પૂરી કરી શક્યો પરંતુ મને બીજા 5 વર્ષ આપો એટલે મને એવું લાગે છે કે રામદેવ બાબા 150 વર્ષ જીવવાના છે ને કંઈક એવી જડીબુટ્ટી આપણા વડાપ્રધાન શ્રીને આપે કે 125 વર્ષ જીવે અને આપણા દેશનું બહુ ન્યાલ થઈ જાય અને આપણો દેશનો ઉદ્ધાર થાય વકીલો માટેની જો આપણે વાત કરતા હોય તો સૌ પ્રથમ
આ વકીલોને સ્વતંત્ર રીતે કામ કરવા માટેની છૂટ આપવી જોઈએ. આજે જ્યુડિશરીમાં જગ્યાઓ ખાલી છે, સરકારી વકીલોની અપૂર્તતા, એના કારણે પક્ષકારો હેરાન પરેશાન થાય છે. તો સૌથી પહેલાં તો કેન્દ્ર સરકારમાં જે પાર્ટી બેસે તે એમણે આ જ્યુડિશરીને રેગ્યુલરાઇઝ કરવા માટે મહેનત કરવી જોઈએ. બિલકુલ. અન્ય કેટલાક પ્રશ્નો લઈ લઈએ. લોકસભાનું અત્યારે વાતાવરણ ધીમે ધીમે ચાલુ થઈ રહ્યું છે. કયા કયા મુદ્દાઓ હશે? જીએસટી, નોટબંધી કેટલી અસર કરતી દેખાય છે? ભારતના બંધારણ મુજબ સમય આવે એટલે લોકસભાની ચૂંટણી થાય. જે સરકાર સત્તા પર હોય એને લાગે કે મારો જોક કઈ તરફ છે તો કોઈક વાર વહેલું પણ ઇલેક્શન થઈ જાય ચૂંટણી કમિશનને સાથે રાખીને. હવે જીએસટીનો મુદ્દો એવો છે કે એનો લાભ થોડો દેખાય છે એવું લોકોનું કહેવું છે, પણ પ્રજાને તો એનો કોઈ લાભ થયો જ નથી. જે જીએસટી નંબર છે એને લાભ થયો છે. નોટબંધીની અસર ઘણી છે, કારણ કે આ દેશમાં એટલી બધી ગરીબી છે અને ડિજિટલની આપણે વાતો તો કરીએ છીએ પણ બધી જગ્યાએ કંઈ ડિજિટલ અવેલેબલ નથી. અને આપણા ગવર્મેન્ટના સર્વરો માટે મારે ના કહેવું જોઈએ, એ બી એટલા બધા સ્લો કામ કરતા હોય છે કે જેને લીધે આજે દસ્તાવેજમાં વકીલો જાય છે તો અમારે 2-3 કલાક એક સામાન્ય દસ્તાવેજ માટે બેસવું પડે છે. એટલે નો ડાઉટ આપણે પ્રગતિ કરવી જોઈએ, પણ સાથે સાથે એની પ્રગતિ એ નીચેથી સ્ટાર્ટ કરીએ, ગામડાથી. ગામડામાં પણ તો તમે જુઓ કે કેટલીક વાર મારી પાસે એવા કેસો આવ્યા છે કે ટાવર બનાવવાનું છે તો ટાવર માટે સરપંચશ્રી ના પાડે છે, ટીડીઓ ના પાડે છે. આપણે એક બાજુ ડિજિટલની વાત કરીએ છીએ. હવે ટાવર જો ગામમાં હોય તો એના લીધે ઘણી બધી સુવિધા વિદ્યાર્થીઓથી માંડીને અગર તો પંચાયત બી આજે સરકાર સાથે ડાયરેક્ટ ડિજિટલી સિસ્ટમથી જોડાયેલી રહી. એટલે મારું કહેવું એવું છે કે આપણે નીચા સ્તરથી આ વસ્તુ ડિજિટલ સિસ્ટમને શરૂ કરવી જોઈએ અને એ રીતે જો આપણે કરીએ તો જરૂર આપણો દેશ આગળ આવશે. કારણ કે આપણા બધા હોશિયાર એન્જિનિયરો આજે અમેરિકા અને ફોરેનમાં બધા કામ કરે છે. કેમ કે એને જે સ્થાન મળવું જોઈએ, જગ્યા મળવી જોઈએ એ આપણા દેશમાં નથી. એટલે આ બધું વિદ્યાર્થી ધન બી આપણું ચાલી જાય છે. વિદ્યાર્થી ધન બહાર જતું રહે છે. આપ જણાવો, રાહુલ ગાંધી પણ અત્યારે હાલ આવ્યા છે. 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર, કઈ રીતે રાહુલ ગાંધીની પ્રતિભા નિખરી રહી છે અત્યારે? ના, રાહુલ ગાંધીની પ્રતિમા અત્યારે કે પહેલાં જેટલી હમણાં જે નરેન્દ્રભાઈ મોદીની છે એટલે કે એમની કંઈ નીકળતી નથી બહાર. 3 રાજ્યોમાં આવ્યા તેમાં કંઈ એટલી બધી કંઈ બહુમતી કંઈ એવું કંઈ લાવ્યા નથી. છે ચૂંટણીમાં 8-10 એનાથી ફેર પડ્યા છે ધારાસભ્યથી. બાકી આમ તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે હિસાબે આપણા ભારત દેશ છે તે વિશ્વના સ્વરૂપમાં જે વિકાસ થઈ રહેલો છે તે વિકાસની દૃષ્ટિએ પણ આપણે વિચાર કરીએ તો આ વખતની લોકસભાની અંદર પણ લગભગ જે પક્ષ હાલમાં રાજ કરે છે અને જે પક્ષ જે પ્રમાણે સરકાર ચલાવી રહ્યું છે અને જે પ્રમાણે વિકાસ કરી રહ્યો છે તે પ્રમાણે એ જ પક્ષ આવતા વર્ષે પણ ચૂંટણીમાં વિજયથી મેળવશે એ ચોક્કસ અમને ખાતરી છે. યુવા મતદારો સૌથી વધારે હોય છે. યુવા વકીલો પણ આપણી સાથે છે. આપ જણાવો, યુવા વકીલોનો શું મૂડ છે? કોની સરકાર ઈચ્છે છે વકીલ? જો યુવાઓનો એવું વિચાર છે કે જ્યારે 2014માં સરકાર બની મોદી સરકારની, ત્યારે યુવા લોકોને ઘણી બધી ઉમ્મીદ હતી કે આ સરકાર કંઈ અમારા માટે કંઈ અલગ કરશે અથવા અલગ સરકાર રચાઈ છે. પરંતુ જેમ જેમ સમય વીત્યો ગયો તેમ મોદી સરકાર એના દરેક મુદ્દાઓ પર ખરી ઉતરી નથી. જેવી રીતે વકીલ આલમની વાત કરીએ તો વકીલ વિરુદ્ધના જે ઓર્ડિનન્સ હતા તે સુપ્રીમ કોર્ટમાં પાસ કરાવવા આ લોકો ગયા. ત્યાર પછી જ્યારે જજ લોકો પોતે 4 જજો સુપ્રીમ કોર્ટમાં લડ્યા, એ લોકો પોતે ન્યાય માટે બહાર આવવું પડ્યું અને સીબીઆઈ ન્યાય માંગવા માટે બહાર આવી પડી, આરબીઆઈ વાળા બહાર આવવા પડ્યા. એટલે સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે અને એનો મુખ્ય કારણ એ છે કે જીએસટી લાગુ કર્યું, એના પહેલાં નોટબંધી લાગુ કર્યું. નોટબંધી પછી જે લોકોનું 130 કરોડની વસ્તી છે, આ નેપાળ, ભૂટાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવી નાની વસ્તી નથી, 130 કરોડની જનતા છે. એમાં તમે નોટબંધી કરો છો, હજુ રોટેશન નથી થયું અને 6 મહિનાની તમે જીએસટી બહાર પાડો છો, એટલે વિનાશ થવાનું જ છે. એટલે અમારા યુવા મતદારો એવા જ ઈચ્છે છીએ કે સરકાર બદલી થાય, જે કંઈ પણ સરકાર આવે, પરંતુ દેશ હિતમાં જે કાર્યો થાય અથવા જે વાદો કરવામાં આવે તે પૂરો થાય એવી સરકાર યુવાઓ ઈચ્છે છે. આપનું શું મંતવ્ય? મારું એવું મંતવ્ય છે કે સરકાર કોઈ પણ આવે, પરંતુ ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને અમીર વર્ગ 3 વર્ગને એવી રીતના સંતોષ મળે કે ગરીબ વર્ગ છે વધારે ગરીબ નહીં થવો જોઈએ, જે અમીર છે વધારે અમીર નહીં થવો જોઈએ, અને બધાને પોતપોતાની રીતે જે કંઈ સવલતો છે, મતલબ કે શૈક્ષણિક રીતે કે પછી કોઈ બી રીતે કશે શૈક્ષણિક રીતે જો કંઈક
કોઈ જગ્યાએ અટકી પડેલા હોય કે પછી નોકરી ધંધા હોય, વ્યવસાય હોય કે જેને વસ્તુને લઈને કોઈ ખાણીપીણીની વસ્તુ હોય, મતલબ બધી રીતે ઇક્વલ રહે એ હિસાબેનું મારું માનવું છે. આપનું શું કહેવું? હા, પહેલાં તો જય સંવિધાન. સંવિધાનથી આપણું જે કોન્સ્ટિટ્યુશન બંધાયેલું છે એનાથી જ આપણે એડવોકેટ છીએ અને એના પ્રમાણે જ ચાલીએ છીએ. દિલ્હીની અંદર આજે જ્યારે સંવિધાનને સળગાવવામાં આવે છે, આજની ઘડીએ બી એ લોકોને કોઈ પણ જાતની સજા નથી થઈ. એનો મતલબ સાફ છે કે આજની સરકાર નમાલી, નઠારી અને પોતાની રીતે જ જો હુકમીથી ચાલતી સરકાર છે. એ કોઈ પણ જાતનું વકીલોના હિતનું કામ નથી કરતી. આજે જ્યારે તમે વકીલોના જ્યારે પડતર પ્રશ્નો છે, ગવર્મેન્ટ વકીલોની નોમિની નથી થયા, જ્યારે જજ લોકોની ડેથ થાય છે તેના માટે જ્યારે જજોએ બહાર આવીને પત્રકાર પરિષદ યોજવી પડે છે, તેનામાંથી આપણને સમજ પડી જાય છે કે આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, કઈ દિશાનો વિકાસ છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એ લોકોનો બીનો સિમ્બોલ બની ગયો છે. જે રીતે ભૂતકાળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કૌભાંડ કરેલા, આજે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર ભાજપ કરી રહી છે. બિલકુલ. અન્ય કેટલાક વકીલો છે. આપ શું માનો છો, લોકસભાની ચૂંટણીમાં આગામી દિવસોમાં કયા પ્રકારનો રંગ જોવા મળશે? આવનારી જે લોકસભાની ચૂંટણી છે એમાં વકીલોનો એક જ અભિપ્રાય છે કે એના જે મૂળભૂત જરૂરિયાતો છે, જે હાલમાં જે કોર્ટમાં જે સમસ્યાઓ ચાલી રહી છે, જેવી રીતે એક સરકારી વકીલ 4 કોર્ટ સંભાળે છે, એમાં આવનારા સાહેદો બધા પાછા જાય છે, જેના લીધે જે ન્યાયિક પ્રક્રિયા છે તે પાછી ઠેલાઈ જાય છે, જેના લીધે કોર્ટની કાર્યવાહી ચાલતી નથી. જ્યારે આ 543 સરકારી વકીલો જ્યારે સિલેક્ટ થયા છે ને અમુકના તો એમાં વેરિફિકેશન બી થઈ ગયા અને 6 મહિનાથી એ લોકો બિચારા બેસી રહેલા છે. એ લોકોની જે આર્થિક પરિસ્થિતિ છે એટલી ખરાબ થઈ ગઈ છે કે સરકારી વકીલ હોવાથી બીજા કોઈ નવા કામ મળતા નથી. સમાજમાં એમનું નામ થઈ ગયું છતાં પણ હવે કામના વગર રહી ગયા છે. ને એક બાજુ સરકાર કહે છે કે આજે નહીં, કાલે નહીં, 10 દિવસે એ રીતે વાયદાઓ કરે છે. એટલે સરકારને એટલું કહેવાનું છે કે લોકસભાની ચૂંટણી આવે એ પહેલાં સરકારી વકીલોની ભરતી કરે, જેથી ન્યાયતંત્રનું જે મૂળ છે ને જળવાઈ રહે ને વકીલોને ન્યાય મળે. આપ શું કહેશો, શું લાગી રહ્યું છે આગામી 2019ની કોની સરકાર? આગામી 2019ની જે ચૂંટણી છે એમાં ગમે તે સરકાર આવે, સૌપ્રથમ વકીલોના હિતમાં, ન્યાય માટે, અને ન્યાયનો હેતુ હંમેશા પ્રજા માટે હોય છે. એટલે ન્યાય માટે, પ્રજા માટે કોઈ પણ સરકાર આવે, વકીલોને પ્રોત્સાહિત આપીને હાલમાં જે સરકારી વકીલની ભરતીનો મોટો પ્રશ્ન છે એનો હાલમાં આચારસંહિતા દાખલ થાય એ પહેલાં ઝડપી નિકાલ થાય તો પ્રજાને અને વકીલોને પૂરતો ન્યાય મળી રહે અને ખરેખર ન્યાય થાય છે એવું આ સરકાર દ્વારા સાબિત કરી શકાય એવી હાલની પરિસ્થિતિ છે. પરંતુ ઝડપથી જો સરકારી વકીલોની નિમણૂક થાય તો જ આ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. આપનું શું કહેવું? મારી પણ એ જ વાત છે કે જો સરકારી વકીલ, પહેલી વાત તો કે વકીલોનું મહત્ત્વ સરકારે સમજવું જોઈએ. 543 એડવોકેટને 6 મહિનાથી સાહેબ રિઝલ્ટ આવી ગયું, 6 મહિનાથી એ લોકો બેકાર થઈને પડેલા છે. અને પરિસ્થિતિ એવી છે કે લગભગ 3 મહિના પહેલાં આખરી નિકાલ થઈ ગયો હોવા છતાં, રીટનો આખરી નિકાલ થઈ ગયો હોવા છતાં પણ પોસ્ટિંગ આપવામાં આવતું નથી. તો આ રોષ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. જો અમારું ફરીતે પોસ્ટિંગ કરવામાં ન આવે તો આ 70,000 વકીલો રોડ પર નીકળી આવે એવી પરિસ્થિતિ છે હાલની. બિલકુલ. તો જોઈ શકો છો વકીલોનો મૂડ જાણ્યો, મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. કેટલાક વકીલોનું કહેવું છે કે સરકાર બદલાય તો સારું, જ્યારે કેટલાક વકીલોનું કહેવું છે કે સરકાર સારી રીતે ચાલે છે પરંતુ પોતાના જે અધિકાર છે એ અધિકાર સૌથી ઝડપથી તેમને આપે તેવી તેઓની માંગ છે. સહયોગી મુકેશ શુક્લા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.